સહજાન સ્વામી મહારાજની જય. મારું મન હરિયું રે સાંભળી જે સુખ દઈને. મારું મન હરિયું રે સાંભળીએ સુખ દઈને. હાવ ભાવ કરીને એ તો ગણેરું. હાવ ભાવ કરી એ તો ગણેરું. કામણ ગારું કહીને મારું મન હરિયું રે સાંભળી રે સુખ દઈને. છોકરડે છે તરિયા સજની. વિઠ્ઠલે વ્રજમાં રહીને મારું મન હરિયું રે સાંભળી રે સુખ દઈને. વિરહનો તાપ દીધો વાલીડે. મોહન મથુરા જઈને મારું મન હરિયું રે સાંભળી રે સુખ દઈને. ધરનાએ નોતા દુતારા. આવડ્યું ઉપદેશ લઈને મારું મન હરિયું રે સાંભળી રે સુખ દઈને. મારું મન હરિયું રે સાંભળી રે સુખ દઈને. ધૂર્તપણું યધૂતામાં પેઠું. ધૂર્તપણું યધૂતામાં પેઠું. ધૂતીને સંગે રહીને મારું મન હરિયું રે સાંભળી રે સુખ દઈને. મારું મન હરિયું રે સાંભળી રે સુખ દઈને. મુક્તાનંદ મોહન વિના વ્રજમાં. મુક્તાનંદ મોહન વિના વ્રજમાં. કેમ રહેશું દુઃખ સહીને મારું મન હરિયું રે સાંભળી રે સુખ દઈને. મારું મન હરિયું રે સાંભળી રે સુખ દઈને. બાળ સ્નેહી રે મોહન મુજને ગમતા. બાળ સ્નેહી રે મોહન મુજને ગમતા. મથુરા જઈ મોંઘા થઈ બેઠા. મથુરા જઈ મોંઘા થઈ બેઠા.
પહેલા તો ભેડા ભમતા બાળ સ્નેહી રે મોહન મુજને ગમતા બાળ સ્નેહી રે મોહન મુજને ગમતા આજ તો મને એ દર્શન દુર્લભ આજ તો મને દર્શન દુર્લભ જોડે બેસીને જમતા બાળ સ્નેહી રે મોહન મુજને ગમતા અણતેડા વાસે આવીને વણતેડા વાસે આવીને રસિયો રંગ ભર રમતા બાળ સ્નેહી રે મોહન મુજને ગમતા બાળ સ્નેહી રે મોહન મુજને ગમતા જે કહેતા તે કામ જ કરતા જે કહેતા તે કામ જ કરતા એ નટવર રહેતા નમતા બાળ સ્નેહી રે મોહન મુજને ગમતા બાળ સ્નેહી રે મોહન મુજને ગમતા જોગી જેવો વેશ જણાવી જોગી જેવો વેશ જણાવી દેહ પ્રાણને દમતા બાળ સ્નેહી રે મોહન મુજને ગમતા બાળ સ્નેહી રે મોહન મુજને ગમતા મુક્તાનંદ મોહનની લીલા મુક્તાનંદ મોહનની લીલા રાખતા શીલને સમતા બાળ સ્નેહી રે મોહન મુજને ગમતા એ રાખતા શીલને સમતા બાળ સ્નેહી રે મોહન મુજને ગમતા બાળ સ્નેહી રે મોહન મુજને ગમતા પ્રીત પુરવની રે નાથ ન મૂકી દેજો બહુ નામી તમ સાથે બંધાણી શ્યામ સંભાળી લેજો
પ્રીત પુરવની રે નાથન મૂકી દેજો. બોલ કોલ દીધા જે બળવંતા ગુણવંત દ્રઢ કરી ગ્રહજો પ્રીત પુરવની રે નાથન મૂકી દેજો પ્રીત પુરવની રે નાથન મૂકી દેજો. નગણી નારવરે સમરથને નગણી નારવરે સમરથને અવગુણ એની પેરે સહેજો પ્રીત પુરવની રે નાથન મૂકી દેજો પ્રીત પુરવની રે નાથન મૂકી દેજો. પોતાની જાણીને પ્રીતમાં પોતાની જાણીને પ્રીતમાં કેવું ઘટે તે કહેજો પ્રીત પુરવની રે નાથન મૂકી દેજો પ્રીત પુરવની રે નાથન મૂકી દેજો. પાસે રાખો તો પાડ ઘણો માનું પાસે રાખો તો પાડ ઘણો માનું નજર કરતા રેજો પ્રીત પુરવની રે નાથન મૂકી દેજો જરા નજર કરતા રેજો રે નાથન મૂકી દેજો. મુક્તાનંદ કહે એ જોરે તમારી મુક્તાનંદ કહે જોરે તમારી નિર્ભય ફરકે નેજો પ્રીત પુરવની રે નાથન મૂકી દેજો પ્રીત પુરવની રે નાથન મૂકી દેજો. સહેજાન સ્વામી મહારાજની જય. અક્ષરધામથી અવનિમાં જે દેહધારી થયા આય પાસુ કય પાર ભક્ત જનને દિલે ધરી ને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી વંદુ મંગળ
મૂરતિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. શ્રી નીલકંઠાય ઘનશ્યામાય નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામીને નમો નમઃ. ધર્મ રાખે તે ધર્મી કેવાય જી. ધર્મ વિના જેને પડ ન રેવાય જી. ધર્મ જતા સુખ સર્વે જાય જી. ધર્મ રહે છે એવા જન માયજી. એવા જનમાં ધર્મ રહે જે મહાત્મય જાણે મહારાજનું. મહામોઘો મેળાપ જેનો ક્યાંથી થાય સર્વશિરતાજનું. નિષ્કુળાનંદ સ્વામી કે ધર્મ રાખે તેને ધર્મી કહેવાય. અને ધર્મ વિના એનાથી પડ એક પણ ન રહેવાય. અને ધર્મ વયો જાય તો સુખ પણ વયું જાય. અને ધર્મ છે એ કોના માર્યું ખબર છે? ભગવાન જેના અંતરમાં હોય ને એનામાં ધર્મ રહે છે. ધર્મ તમારે રાખવો હોય તો પહેલા તમારે ભગવાનની મૂર્તિ છે ને એ અંતરમાં ધારવી પડે. વિમુખ જીવ હોય ને એમાં ધર્મ ના હોય. અને ભગવાનનો ભક્ત હોય તો એમાં ધર્મ પ્રધાન હોય ને તો ભગવાન આવીને એમાં નિવાસ કરે છે. જ્યારે મહારાજને 8 વર્ષના થયા ને એટલે જનોઈ આપવાનો વિધિ ધર્મદેવે કર્યો. ધર્મદેવે મહારાજને 8 વર્ષે જનોઈ આપી અને પછી ધર્મદેવે જે ધર્મ પાડવાના હતા ને એ ઘનશ્યામને કીધા છે.
ઘનશ્યામ ખાલી એટલું જ બોલતા, બાડમ બાડમ, બસ. તમે જે કહો છો ને એ હું ધર્મ બરાબર પાડીશ. અને શાસ્ત્રના નિયમ ક્યાં સુધી છે ધર્મ પાળવાનો? જ્યાં સુધી તમારા દેહમાં સ્મૃતિ હોય ને ત્યાં સુધી તમારે ધર્મ પાળવો પડે. શાસ્ત્રમાં લખ્યું છે 80 વર્ષ પછી તમે વૃદ્ધ કહેવાઓ, અને પછી જો તમે માંદા થાવ કે કાંઈ શરીરમાં રોગ આવે તો કદાચ ન પાડો ધર્મ તો ચાલે, પણ જ્યાં સુધી શરીરમાં તમારી સ્મૃતિ હોય તો ધર્મ તમારે પાળવા પડે. આપણા ગુરુ સ્વામી બાપા હતા ને, શેઠ સુધી સ્વામીએ ધર્મ પાડ્યો છે. પૂજા સ્વામીએ શેઠ સુધી પૂજા સ્વામી બાપાએ કરી હતી. છેલ્લા કદાચ 2 કે 3 દિવસ ન થઈ હોય તો વાત અલગ છે, પણ સ્મૃતિ જ્યાં સુધી હતી ને ત્યાં સુધી સ્વામી બાપાએ પૂજા કરી હતી. અને સ્વામીએ એકાદશીનું ફરાળ સ્વામીને હતું નહીં. પહેલાંથી જ સ્વામીને ફરાળની અરુચિ, એટલે સ્વામીએ ધર્મ પાળવા માટે શું કર્યું ખબર છે? 40 વર્ષ સુધી સ્વામીએ હરિજયંતીના, એકાદશીના આ બધા ઉપવાસ કરતા. ફરાળ કરે તો ટાઢું લાગતું, એટલે ફરાળ જ ન કરતા, ઉપવાસ જ કરી નાખતા. ધર્મ પાળવો ને એ સ્વામી કે ખાંડાની ધાર છે. બીજું બધું બીજા કરે તો ચાલે, પણ ધર્મ પાળવો ને એ તો પોતાને જ પાળવો પડે. એમાં બીજો પાડી દે તો ન હાલે. અને કેટલી બધી મહારાજની એને આજ્ઞાની ખટક ધર્મ પાળવામાં. અને ખટક હોય ને ભાઈ તો જ તમે ધર્મ પાળી શકો. ખટક ના હોય તો ધર્મ તમે ના પાળી શકો. અને રામાનંદ સ્વામી જ્યારે મહારાજને દીક્ષા દેવાનું થયું ને ત્યારે રામાનંદ સ્વામીએ મહારાજને કીધું છે કે જ્યાં સુધી દેહની સ્મૃતિ હોય ને ત્યાં સુધી ધર્મ તમારે પાળવા. અને તમારા પિતાશ્રીએ તમને જે કીધા છે ને ધર્મ પાળવાના, એ તમે પાળો છો. એટલું કીધું પછી સ્વામી કહે પછી વિશેષ ધર્મ પણ તમારે પાળવા. ધર્મની જો આપણે ખરેખર વ્યાખ્યા કરીએ ને તો બાંધછોડ હાલે જ ને એનું નામ કહેવાય ધર્મ. બાંધછોડ કરવામાં કેટલું થઈ શકે કે શાસ્ત્રમાં જ્યાં આપણને કીધું હોય ને એટલું બાંધછોડ થઈ શકે, પણ આપણી મેતે સગવડીઓ ધર્મ કરી અને આપણી મેતે બાંધછોડ કરીએ ને તો એ ના હાલે. આપણે એમ કે હવે ભાઈ શાસ્ત્રમાં લખ્યું છે કે ભાઈ હવે તમારે કાંઈ જરૂર નથી, તો ખાવા પીવાની જરૂર નથી, તો એ તો કંઈ હાલતું નથી. ખાવું પીવું તો પડે છે.
ધર્મ પાળવામાં સ્વામી કે દેહને દુઃખ થાય, દેહને કાહરો આવે છે, એટલે બાંધછોડ થાય છે વગર શાસ્ત્ર. ડોહી શાસ્ત્ર હોય કાં ગાલ પુરાણું હોય હે. ધર્મ પાળવો એટલે નિષ્કુળાનંદ સ્વામી કે અણી શુદ્ધ ધર્મ પાળવો. મહારાજ લોજમાં આવ્યા ને તો વાસ્તવિક મુક્તાનંદ સ્વામી બરાબર રામાનંદ સ્વામીએ જે પ્રવર્તાયું હતું એ પ્રમાણે કરતા હતા અને વર્તતા હતા. રામાનંદ સ્વામીએ એવું બ્રહ્મચર્ય વ્રત પ્રવર્તાયું હતું કે સ્ત્રીને અડવું નહીં. અને મહારાજ બરાબર શ્રાવણ મહિનામાં લોજમાં આવ્યા તો મુક્તાનંદ સ્વામી શ્રાવણ મહિનામાં કથા કરતા હતા. જીવરાજ શેઠના ડેલામાં કથા કરતા હતા સ્વામી. એટલે મહારાજ ગયા ત્યાં. મહારાજ ગયા ને એટલે બાયુ ભાઈઓની સભા ભેળી હતી. એટલે મહારાજે બીજા સંતોને કીધું કે આપણે ના બેસાઈ કે બાયુ ભાઈઓની સભા આપણે ભેરી કરીએ ને તો આપણા ધર્મમાં ખામી કહેવાય, ત્યાગીના ધર્મમાં. અને મુક્તાનંદ સ્વામી પણ રામાનંદ સ્વામીએ જે બ્રહ્મચર્ય પ્રવર્તાયું ને એ પ્રમાણે હાલતા હતા, આડેધડી નહોતા હાલતા. પણ મહારાજે એથી વિશેષ કીધું ને તો મુક્તાનંદ સ્વામીએ સ્વીકારી લીધું. સ્વીકાર્યું શું કરવાને ખબર છે? પેલી કડી આપણે વાંચીને ધર્મ કોનામાં હોય કે જેનામાં ભગવાનનો વાસ હોય ને એ ધર્મ પાડી શકે. એમ મુક્તાનંદ સ્વામીમાં ભગવાનનો વાસ હતો ને એટલે મુક્તાનંદ સ્વામીએ બ્રહ્મચારીનું વચન માન્યું. મહારાજ વયા ગયા પછી મુક્તાનંદ સ્વામીએ કથા પૂરી કરી અને સભામાં જ કહી દીધું કે આજથી આપણા છેલ્લા રામ રામ. હવે આપણે કથા કરશું પણ આ નીલકંઠ બ્રહ્મચારી જે આપણને કહે ને એ રીતે આપણે કથા કરશું. એટલે મહારાજે બાયુ ભાઈઓની સભા પહેલા વહેલી જો નક્કી કરાવી હોય ને તો લોજમાં આવીને કરાવી. આ સત્સંગનો પાયો છે. ધર્મ છે ને એ સત્સંગનો પાયો કહેવાય. અને પાયો જો નબળો હોય તો ઇમારત કાંઈ નક્કી નહીં, ક્યારે પડી જાય. એટલે ધર્મમાં મહારાજ પોતે સાવધાન હતા. જ્યારે જનોએ આપી ત્યારે કેટલાય ધર્મદેવે બ્રહ્મચારીને કીધા એ બધા જ નિયમ મહારાજ પાડતા. અને એ રામાનંદ સ્વામીએ ટૂંકું જ કર્યું દીક્ષા આપ્યા પછી કે તમારા પિતાશ્રીએ જે તમને ધર્મ કીધા છે અને એ ધર્મ તમે પાડો છો. અને હું એટલી શિખામણ દઉં છું કે વિશેષ પાડજો તમે. આ નિયમ છે ને, નિયમ એ વાડ છે. ખેતરને જો વાડ હોય ને ભાઈ તો મોલનું રખોલું થાય. ખેતરને જો વાડ ન હોય તો રખોલું ના થાય. એમ જો સંપ્રદાયને જો ઉજળો કરવો હોય, આપણે સંપ્રદાયને આગળ લઈ આવવો હોય તો આ ધર્મ છે ને એ સંપ્રદાયનું નાક કહેવાય. ધર્મ ભંગ થાય ને તો પછી આપણે શું કહી
ચોલાને આમ થયું. ગુણાતીતાનંદ સ્વામીએ એક વાત લખી છે ધર્મભંગની. કેશોદમાં એક હતો ને લુવાણો, સ્વામી કે આગા પાછો પગ થયો. આગા પાછો પગ થયો એનું તો વાંધો નહીં, સ્વામી કે નાક કપાઈ ગઈ. લોકમાંય ના મળે, શાસ્ત્રમાંય ન મળે, હૈયામાંય ન મળે. એટલે સ્વામી કે 60,000 રૂપિયા દંડ થયો ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં. કેવડો રૂપિયો થયો વિચાર તો કરો. 60,000 દંડ થયો એનું વાંધો નથી. સ્વામી કે 60 વાર લગ્ન કર્યા હોય તો આબરૂ ના જાય. એક આ તો કહેવાનું છે કે ધર્મ ભંગ થાય તો બધું જ થાય એમ. ધર્મની મહત્તા એટલા માટે છે, ધર્મ છે ને એ વાડ કહેવાય, ખેતર. ધર્મ જો તમે રાખશો ને તો ભગવાન સેજે સેજે તમારે ત્યાં આવશે. પણ ધર્મ છે ને કોઈને પાળવો ગમતો નથી. ધર્મ પાળનારામાં કેવડી શક્તિ આવે છે ખબર છે? ધર્મ છે ધામ રે સર્વે સુખનું. ધર્મ જ એટલો બધો સ્વામી કે મહત્તાપૂર્ણ છે કે ધર્મ પાળો એમાં તમામ સાધનો આવી જાય છે. અને ભગવાનને જો રાજી કરવા હોય ને તો ધર્મ પાળવાથી ભગવાન રાજી થાય છે. સ્વામી કે ધર્મ રાખવાથી જો ધન જાતું હોય ને તો એ ધનને જાતું કરવું. આપણે શું કરીએ ખબર? ધર્મ રાખવા ધન મળતું હોય તો કે ધર્મની કાંઈ જરૂર નથી આપણે. અને અમે તો બારે ક્યાંક ક્યાંક ફરતા હોય ને ભાઈ, તે આપણને એમ થાય કે અતિ મોટા માણસો હોય, અતિ સુખી હોય, પણ એ એટલો સરસ ધર્મ પાળતા હોય ને આપને એમ થાય કે આને જરાય પૈસાનું કે માનનું કાંઈ નથી. અને મોટા મોટા ઉત્સવો થતા હોય ને એમાં એ સેવા કરતા હોય ને તો આપણે એમ લાગે કે આ સાધારણ માણસો સેવા કરતા છે. પણ એ સાધારણ માણસો નથી, મહિમા સ્વામિનારાયણનો છે. અને સ્વામિનારાયણના સંબંધવાળા જે ભક્તો છે ને એનો મહિમા છે, એટલે એ સેવા કરે છે. વિચાર કરજો, ઉદયપુરના જમકુબા હતા, રાજાના રજવાડામાં રહેલા, અને એને વૈરાગ્ય ઉત્પન્ન થયું, ભગવાન ભજવાની ઈચ્છા થઈ એને. એટલે એનો પતિ હતો ને એ આસુરી હતો. એને ખબર છે કે મારો પતિ મને રજા આપશે નહીં, જવા નહીં. એટલે ઓલા રજવાડામાં પાણી જવાના ગટરના ગરનારા હતા ને એમાંથી બહાર નીકળી ગયા. પણ જાવું ક્યાં? રસ્તા ચારેકોર જાય તો રસ્તામાં તો ઘોડે સવારો મોકલે રાજા, એટલે ક્યાંક હાથ આવી જાય. પછી તો એને વિચાર કર્યો, રસ્તાને કાંઠે મરેલ ઊંટિયું પડ્યું. એ મરેલ ઊંટિયામાં હંતાઈ ગયા, હાડ પિંજરમાં. અને ઘોડે સવારો ફરતા હવારમાં તપાસ કર્યું કે રાણીબા તો વયા ગયા. રાજાએ ચારે જ્યાં જ્યાં રસ્તાઓ હતા, જ્યાં જ્યાં પગની કેડીઓ હતી ને એ બધે ઠેકાણે માણસો મોકલ્યા, પણ કે રાણીબા જઈડ્યા નહીં. પછી 2-3 દિવસ થયા ને બધા પાછા વળ્યા કે રાણીબા કે જઈડ્યા નહીં. પછી આ ઉટિયામાંથી નીકળી અને હાલતા થયા. રસ્તામાં એક એને સંઘ મળ્યો, પણ સંઘ હતો ધીરો.
એટલે એને છોડીને મહારાજની સંભાળીને હાલતા 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 ક્યાંયનો ક્યાંય નીકળી ગયા. અને એમ કરતાં કરતાં ગઢપુર આવ્યા. મહારાજે વેલડું મોકલ્યું ને એ વેલડામાં દાદા ખાચરના દરબારમાં આવ્યા. એટલે મહારાજે જીવુબાને અને લાડુબાને કીધું કે આ ભગવાન ભજવા આવ્યા છે તો આને તમે હાચવજો ને ભગવાન ભજવાનું કરજો. એટલે જીવુબા ને લાડુબા તો કારણ કે બહુ ઢોરાન આન તેને બધું હતું ને એ વાહેદું કરાવે ને ઢોરનું કામ કરાવે. મહારાજને પછી અમુક ટાઈમે ખબર પડી કે જીવુબા ને લાડુબા તો આવું કામ કરાવે છે. પણ આને તો શું હતું ખબર છે કે ભગવાન ભજવા છે. ભલે ગમે તે મુક્તાનંદ સ્વામીના શબ્દો એને યાદ હશે કે નીચી ટેલ મળે તો માની મોટા ભાગજો. એમ આપણે તો સ્વામિનારાયણના દર્શન થાય, સ્વામિનારાયણને ત્યાં રહેવા મળે એટલું જ એને વિશેષતા હતી. કામ ગમે તે ભલે કરવું પડે. આપણે શું કામે આવ્યા છીએ એમ વિચાર કર્યો હતો કે હું તો રાજાની રાણી છું, મારે થોડું આવું કામ કરે. અને પરીક્ષા હોય ને ભાઈ, પરીક્ષા એ આવી જ હોય. અને એ પરીક્ષામાં પાસ થવું ને એ તો બહુ કઠણ છે. આપણા સ્વામી પાર્ષદ છે ને, પાર્ષદ એ જુનાગઢ મંદિરમાં ગાયોની સેવા કરવાનું સ્વામીને હોય. ભગત છે એટલે ગાયોને નીર નાખવી, વાહેદું કરવું, પાણી પાવા, ચારવા જવું, બધું આવું કામ સાંઈ બાપાને હોય. સ્વામી કે અમારે ખપ હતો ને 6 મહિના સુધી અમે ગાયોની સેવા કરી. અને મોટા અમથા રાજી નથી થતા. આ રાજીપાનું બધું જો હોય ને તો રાજી કરવા હોય ને એને આવું સેવા કરવી પડે. અને સ્વામીએ લખ્યું, નિષ્કુળાનંદ સ્વામીએ કે ધર્મ સૂતના વચન. પછી તમને જે આજ્ઞા કહે એ તમે શિર સાથે જો આજ્ઞા પાડો ને તો તમારી ધર્મ જ છે. એમાં રાણીબાને આવું સેવા મળી ને તો રાજીથી કરતા હતા. પછી મહારાજને ખબર પડી. મહારાજે જીવુબાને લાડુબાને બેસાડીને કીધું, મહારાજ કે તમે આને કરાવો છો, આ કોણ છે ખબર છે? એ કે તમારા જેવા તો એમને ત્યાં ગોલા અને ગોલિયું છે, કામ કરે છે. આ તો એને ખપ છે એટલે ભગવાન ભજવા માટે આવ્યા છે. આ ઉદયપુરના મહારાજા મહારાણાના ઘરવાળા છે, મહારાણી બા કહેવાય. આવી તો પછી એને જીવુબાઈ અને લાડુબાઈએ ભજન કરવા બેહાડ્યા મહારાજની કહેવાથી અને ભજન કરવાનું કીધું એને. તો એને એમ થયું કે આ મને ખોટ ગઈ કે આ ખબર પડી જીવુબાને લાડુબાને મને આ સેવા મળતી બંધ થઈ ગઈ. નકર રાજી થયો કે સારું કાંઈ ગઈ આપણે. મહિમા હોય ને તો એ ધર્મ પાળી શકે. અને ધર્મ કોણ પાળી શકે? જેનામાં મહારાજનો નિવાસ હોય ને ભાઈ, એ ધર્મ પાડી શકે. બાકી બીજાનું કામ નથી ધર્મ પાડવો. એવા જન્મમાં ધર્મ રહે જો માતમ જાણે મહારાજનું. મહામોંઘો મેળાપ જેનો ક્યાંથી થાય સર્વ શિરતાજનું. નર અમર અમરેશ અગમ અગમ ઈશ અજને ઘણું. પ્રકૃતિ પુરુષથી પર રહ્યા ક્યાંથી મળવું થાય તેને આપણું. સ્વામી કે પ્રકૃતિ પુરુષથી પર રહેવું હોય ને એને ભગવાનનું મળવું થાય. પ્રકૃતિ પુરુષથી પર વર્તે ને એ તો બહુ કઠણ છે.
પ્રકૃતિ એટલે બે અર્થ સાક્ષાત સંહિતામાં સ્વામી બાપાએ કહ્યા છે. પ્રકૃતિ એટલે સ્ત્રી અને પ્રકૃતિ એટલે આપણા પોતાના સ્વભાવ. લૌકિક દ્રષ્ટિએ તમે સ્ત્રીની આસક્તિ છૂટી જાય તો પણ એ પ્રકૃતિથી પર કહેવાય. અને શાસ્ત્રની દ્રષ્ટિએ પ્રકૃતિ એટલે સ્વભાવ, કુટેવો, આ બધા કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન, આ બધું છૂટી જાય, એનાથી પર થાવ ને તો ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. એટલે આ તો બહુ કઠણ છે. પ્રકૃતિથી પર થવું ને એ એમનેમ થવાતું નથી. આમાંથી તો કૃપા મેળવવી પડે. જેને કૃપા હોય ને કૃપા, એ આ વસ્તુ છોડી શકે. રામાનંદ સ્વામીએ ખાલી બ્રહ્મચારીને એટલું કીધું કે જાઓ, તમને અમારો આશીર્વાદ છે. સ્ત્રી અને ધન છે ને, આ બે વસ્તુ તમને બંધ નહીં કરે. અને નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું પછી કે રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી મહારાજે મોટી ઉપાધિનું ગ્રહણ કર્યું. વાહન ઉપર બેહવા માંડ્યા અને બેનોને ધર્મમાં રખાવા માટે થઈ અને એની સાથે વાત કરવા લાગ્યા. પણ આશીર્વાદ હોય એને બંધન ના થાય. જેને આશીર્વાદ ના હોય ને એને બંધન થાય. એટલે આ ધર્મ પાળવો છે ને, એમાંય આશીર્વાદ હોય તો ધર્મ પાળી શકાય. આશીર્વાદ ન હોય તો ધર્મ પાડીએ ને પણ એમાં ક્યારે દેશકાળ આવે ને એ ખબર ના પડે. સહજાનંદ સ્વામી મહારાજની